મહીસાગર જિલ્લા પોલીસે અકસ્માતો ઘટાડવા માટે નવતર પહેલ શરૂ કરી છે. દેશમાં મોટાભાગના અકસ્માતો રોંગ સાઇડ ઓવરટેકિંગ અને ઓવરસ્પીડના કારણે થાય છે. આનું મુખ્ય કારણ ઓવરટેકિંગ લેનમાં ધીમી ગતિએ ચાલતા ભારે વાહનો છે. જ્યારે ફાસ્ટ લેનમાં ભારે વાહનો ધીમી ગતિએ ચાલે છે, ત્યારે નાના વાહન ચાલકો રોંગ સાઇડથી ઓવરટેક કરે છે. આના કારણે હિટ એન્ડ રન જેવા ગંભીર અકસ્માતો થાય છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના પીએસઆઈ એસવી ઝાલા અને તેમની ટીમે લુણાવાડા મોડાસા સ્ટેટ હાઈવે પર વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. તેઓ ઓવરટેકિંગ લેનમાં ચાલતા ભારે વાહનોના ચાલકોને ટ્રાફિક નિયમોની વિગતવાર સમજ આપી રહ્યા છે. પોલીસે માત્ર દંડ કરવાને બદલે વાહન ચાલકોને નિયમોની સાચી સમજ આપવાનો અભિગમ અપનાવ્યો. વાહન ચાલકોએ આ પહેલને આવકારી છે અને ભવિષ્યમાં નિયમોનું પાલન કરવાની બાંહેધરી આપી છે. આ રીતે મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ અકસ્માતો ઘટાડવા માટે નક્કર પગલાં લઈ રહી છે. બ્યુરો રિપોર્ટ CN 24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN 24 ન્યૂઝ મોબાઈલ એપ.